નમસ્કાર દોસ્તો, ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાનો દરિયા કિનારો છે તે વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે। 2 દિવસ પહેલા અહીંયા પર એક કન્ટેનર મળી આવ્યું હતું જે દરિયામાં તણાઈને આવ્યું હતું। જો કે આ કન્ટેનરની અંદર કોઈ વાંધાજનક વસ્તુ ન હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તેમાં કમ્પ્રેસર ગેસ હોવાનું મનાઈ રહ્યું હતું। પરંતુ હવે આ જ દરિયાની અંદરથી ચરસના પેકેટ મળી આવ્યું છે અને તેને લઈને સમુદ્રમાં થનારી ગતિવિધિઓ ઉપર સવાલો ઉઠ્યા છે, સમુદ્રની સુરક્ષા ઉપર સવાલો ઉઠ્યા છે। શું આખો મામલો છે એ જોઈએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। તમામને લગભગ મોટાભાગના લોકોને ખ્યાલ હશે કે સૂત્રાપાડાના સમુદ્રનો જે લાટી ગામ છે, કદવાર ગામ છે, ત્યાં નજીકનો સમુદ્ર કિનારેથી 2 દિવસ પહેલા એક કન્ટેનર મળી આવ્યું હતું જેને ખોલવામાં આવ્યું હતું પોલીસ દ્વારા। તો એ કન્ટેનરની અંદરથી એક બોટલો મળી આવી હતી બ્લુ કલરની। એવું મનાય છે કે આ બોટલો છે તેમાં કોઈ ગેસ ભરેલો હતો, શાયદ એવું પણ મનાય છે કે જે આરઓ વોટર આવે છે તેનું પ્રેશરનો આ ગેસ હોવાનું મનાતું હતું। પરંતુ આજે આ જ સમુદ્ર કિનારેથી, મતલબ કે જ્યાં જીએસસીએલ ફેક્ટરી છે ખાનગી, તેની પાછળનો ભાગનો જે દરિયા કિનારો છે ત્યાં પોલીસને બાતમી મળી કે આ દરિયા કિનારા ઉપર આજે ચરસનું પેકેટ છે તે મળી આવ્યું છે, જેને લઈને ગીર સોમનાથની સ્પેશિયલ ગ્રુપ પોલીસ ફોર્સ છે, મતલબ કે એસઓજી પોલીસ છે, આ સ્પેશિયલ ગ્રુપ ઓપરેશન ત્યાં પહોંચ્યું હતું અને એ પેકેટ છે તેને કબજે લીધું છે। સવાલ એ છે કે ત્યાં પોલીસે સર્ચ કર્યું છે, મતલબ કે આસપાસનો તમામ દરિયા કિનારો વિસ્તાર છે ત્યાં પોલીસે હવે આવા પેકેટો કેટલા છે, કેટલા મળી શકે છે, પૂછપરછ શરૂ કરી છે। આ વિસ્તારમાં એ દરિયા કિનારાને ખોદવાની શરૂઆત કરી છે, જેથી કરીને અન્ય પેકેટો પણ હોઈ શકે છે તેવી આશંકા છે અને એટલે જ પોલીસ અહીંયા પર સર્ચ કરી રહી છે કે અન્ય કેટલા પેકેટો મળી શકે છે। સવાલ એ છે કે ગત વર્ષ અનેક આવા ચરસના પેકેટો છે તે મળી આવ્યા હતા। આ જે પેકેટ મળ્યું છે તે અફઘાની હોવાનું મનાય છે, મતલબ કે તેના ઉપર જે લખેલું છે તેના ઉપરથી એવું કહેવાય છે કે અફઘાનિસ્તાનનું આ પેકેટ હોવાનું મનાય છે। પરંતુ અહીંયા કઈ રીતે પહોંચ્યું છે એ સૌથી મોટો સવાલ છે। આ પેકેટનું વજન છે તે અંદાજે 1 કિલોગ્રામની ઉપરનું છે, મતલબ કે 1100 ગ્રામનું આ પેકેટ છે। 1 કિલોની આસપાસનું આ પેકેટની હજારો લાખો રૂપિયા કિંમત થાય છે। લાખો રૂપિયાની કિંમતનું આ જે ચરસ છે તે માત્ર આજે નહીં પરંતુ ભૂતકાળની અંદર 1-2 વર્ષમાં, ગત વર્ષ ઘણા બધા ધામણેજથી મળ્યા હતા, આ સિવાય વેરાવળના દરિયા કિનારેથી મળ્યા હતા। તો અલગ અલગ દરિયા કિનારેથી જથ્થાબંધ સંખ્યામાં આ ચરસના પેકેટો છે તે મળી આવ્યા હતા, જેને લઈને સવાલો એ ઉઠ્યા છે કે શું દરિયાની અંદર આ કાળો કારોબાર ચાલતો હોય છે? દરિયો છે તે આ ચરસ અને ડ્રગ્સના જે માફિયાઓ છે તેના માટે દરિયાનો રસ્તો છે તે ઉત્તમ બન્યો છે? શું વિદેશથી અહીંયા પર જે મોટી મોટી જહાજો અથવા શિપો આવી રહ્યા છે આમાં શું ખરેખર પૂરતું ચેકિંગ થતું હશે? દરિયાની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે। એવું પણ મનાય છે કે અત્યારે આપણા દેશની અંદર જેટલી સિક્યુરિટી છે, પરંતુ જેટલું ક્રાઇમ, જે કાળા કામ થઈ રહ્યા છે તેના કરતાં દરિયાની અંદર આ લોકોને વધુ સરળ પડતું હોવાનું મનાય છે। અનેક વખત દારૂ છે, બુટલેગરો છે, તે દીવથી દારૂ ઘુસાડતા હોય છે અને પકડાઈ જતા હોય છે, અને તે પણ ઓછી માત્રામાં હોય છે। પરંતુ જે દરિયાની અંદર બોટો મારફતે દારૂ આવે છે તે ખૂબ મોટો જંગી જથ્થા સાથે આવતો હોય છે, જેના કારણે આ 2 નંબરના ધંધા કરનારા લોકો માટે આ દરિયો છે તે નંબરના લોકો જે આવા ધંધા કરે છે આ લોકો માટે આ દરિયો છે તે મોકળું મેદાન હોવાનું મનાઈ રહ્યું છે। અને એટલે જ હવે માંગ ઉઠી છે કે દરિયામાં સિક્યુરિટી વધારવામાં આવે, દરિયામાં તપાસ વધારવામાં આવે, જેથી કરીને આ જે વિદેશીઓ આ જે ચરસ છે તે આપણા દેશની અંદર ઘૂસતું અટકે। સવાલ એ પણ છે કે ચરસ અહીંયા કઈ રીતે પહોંચ્યું છે? શું આપણા દેશમાં ઘુસાડવામાં આવી રહ્યું છે? શું ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું હતું? શું મુંબઈમાં ઘુસાડવામાં આવે છે? શું ગોવામાં ઘુસાડવામાં આવે છે કે અન્ય ક્યાંય આ ચરસ ફેંકવામાં આવ્યું છે ને તણાઈ નહીં આવ્યું છે? આવા અનેક સવાલો ઉઠ્યા છે। આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો। અને આવા જ વિડીયો માટે आप हमारे यूट्यूब चैनल नमस्ते गीर सब्सक्राइब करो। अगर आप वीडियो फेसबुक अथवा इंस्टाग्राम पर जोता हो तो फॉलो करो। फरी मळीशुं। धन्यवाद।